આવનારી પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાશે. કાલે મેં તમને બે પ્રશ્ન વિશે હું કીધેલું હતું કે આ પ્રશ્ન કાલની પરીક્ષામાં હોઈ શકે છે અને એટલે કે 22 તારીખના પેપરમાં પૂછાઈ ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો મેસેજ પણ આવે છે, કોમેન્ટ પણ આવે છે કે ભાઈ જીકે જીએસ ના પ્રશ્ન પણ આપો મૂકો. તો અમે ટ્રાય કરશું વિદ્યાર્થી મિત્રો કાલ અથવા પરમના દિવસમાં તમારા અત્યાર સુધીના જીકે જીએસ ના પ્રશ્ન પણ આવી જાય. આગળ વધી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન કે આ મુજબ છે કે બે સંખ્યાઓનો ગુસા 21 છે, લસા આપ્યો છે 840 અને એક સંખ્યા છે 49 તો બીજી સંખ્યા શું? તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે ભાઈ લસા ગુણ્યા ગુસા એ બે સંખ્યાનો ગુણાકાર થાય. તો લસા આપ્યો ગુસા આપ્યો છે 21, લસા આપ્યો છે 840 અને એ સંખ્યા છે 49. તો આ સિમ્પલ ગણિત છે, તમે કરી શકો છો. નો આવડે તો તમે એને 49 ને 7 ગુણ્યા 7 કરો, 7 તેરી 21 ઓકે 12 વિદ્યાર્થી 12 હતા 84 અને 120 તેરી 360. જવાબ આવશે 360. આગળ વધી એક દુકાનદારે 1200 માં સાયકલ લીધી અને 1500 માં વેચી. તો ટકાવારી શોધવાનું છે. પણ કેટલાનો લાભ થયો? 1200 માં લે 1500 માં વેચી, 300 નો લાભ થયો. મૂળ કિંમત કેટલી હતી? 1200 ગુણ્યા 100. ફટોફટ સમ થાય. તમે કરો તો 3 ચોટ 12 અને પછી ચોકો 100. કેટલો લાભ થયો વિદ્યાર્થી મિત્રો? 25% લાભ થયો. આટલો ઈઝી ક્વેશ્ચન પૂછતા હોય તો આમાં એક પણ માર્ક જવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો આગળ વધી એક વ્યક્તિ 10% લાભ ઉપર 20% વજનથી ભાવ વેચે છે. એટલે શું કહેવા માંગે છે? એક દુકાનદાર છે, એ શું કરે છે કે ભાઈ 10% નું ડિસ્કાઉન્ટ ગમે વસ્તુમાં આપે છે, પણ એ વજનમાં શું કર્યું? 20% ઓછો વજનથી વેચે છે. એટલે કે 100 ગ્રામની વસ્તુ કેટલા ગ્રામે વેચે છે? 80 ગ્રામે વેચે છે. સમજાઈ ગયું? તો લાભની ટકાવારી શું? તો વિદ્યાર્થી મિત્રો લાભની ટકાવારીને 3 થી 4 દાખલા પૂછાઈ ગયેલા છે. જોજો. તો આનો એક શોર્ટકટ મેથડ કઈ તમે આ રીતે કરીશો. ધારો કે 100 છે, 10% ડિસ્કાઉન્ટ એટલે કેટલું થયું? 110. 20% ઓછા એટલે કેટલું થયું? 80. બરાબર ને? આમાં તો બધાને સમજાઈ ગયું. ઓકે. આ બેનો તફાવત કેટલો? 30. બસ હમણાં જ આપણે દાખલો કર્યો કે ઉપર તફાવત, નીચે મૂળ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી સરસ. બિંદુ ગયું. કાઈ ન આવડે તો 4 દુ 8, કાઈ ન આવડે તો 4 દુ 8. વિદ્યાર્થી કરો કેટલા ચોકું છું? 25 ચોકું તો 25 75 ના છેદમાં 2. આ તો જવાબ. એટલે તમે આને બીજા 37 1 દુત્યાંશ પણ કહી શકો. 37 દુ 74 અને 75. વિદ્યાર્થી મિત્રો કાઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. આરામથી આપણે સોલ્વ કરી લેશું. આપણે ફટોફટ કામ એટલે કરીએ છીએ કે તમારી પાસે પણ સમય નથી વિદ્યાર્થી. કાલ પરીક્ષા છે, પરમની પરીક્ષા છે ને આજ પણ પરીક્ષા છે. તો એ પહેલા એકવાર સોલ્વ કરી લેજો એટલે જેથી તમને વાંધો આવે નહીં. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શું કીધું? એક ડીલરને પંખ 2000 માં વેચવાનો છે, પણ 2000 માં વેચે ત્યારે 20% છૂટ આપે છે અને તો એને 20% લાભ મેળવવો છે. તો એની વેચાણ કિંમત શું? બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? બહુ ઈઝી પ્રશ્ન છે. 2000 માં વેચવા માંગે છે, 2000 માં વેચવા માંગે. તો આના માટે બહુ ઈઝી મેથડ છે. MP = CP કરો. આના માટે 100 માઈનસ ડિસ્કાઉન્ટ આયા કરો 100 પ્લસ માઈનસ પ્રોફિટ અથવા લોસ. જો પ્રોફિટ જોતો તો પ્રોફિટ કરો, લોસ જોતો તો લોસ કરો. 100 માઈનસ ડિસ્કાઉન્ટ, 100 માઈનસ ડિસ્કાઉન્ટ કેટલું આવ્યું? 100 માઈનસ 20. પ્રોફિટ છે તો 100 પ્લસ કેટલું પ્રોફિટ જોઈશે? 20%. આ આવશે 120, આ આવશે 30. બરાબર ને? સોરી, આ આવશે 120, આ આવશે 100 માંથી 20 છે કેટલા? 80. 0 0 ગયા 4 તેરી 12, 4 દુ 8 એટલે આવ્યું 3/2. શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 3/2. હવે તમને આ આપ્યું કોસ્ટ પ્રાઇસ આપ્યું કેટલું આપ્યું? 2000. એટલે કે હવે આને 2000 હા 2 એ કેટલા? 2000. તો હવે તમારે શું કરવાનું છે? કોસ્ટ પ્રાઇસ આપ્યું છે, હવે તમારે મેન્યુફેક્ચર પ્રાઇસ માં વેચવું છે તો શું? 3000 એ કેટલા? કેટલા રહે? 3000. બસ તમે જો કે ભાઈ આને 2000 બનાવવા માટે શું કરવું પડે? 1000 વડે ગુણવું પડે. આને 3000 બનાવવા માટે તો કેટલા વડે ગુણવું પડે? 1000 વડે. આ હશે 2000, આ હશે 3000. બસ થઈ ગયું. વિદ્યાર્થી
ન સમજાય તો કોમેન્ટ કરજો. આગળ વધી શું કીધું? હા, થોડું પ્રિન્ટ મિસ્ટેક છે. સમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે, જેની બાજુઓ થશે. સમચતુષ્કોણ ક્ષેત્રફળ વિશે થોડું તમે માહિતી મેળવશો વિદ્યાર્થી મિત્રો, તો આ ટાઈપનું હોય એ સમચતુષ્કોણ કહેવાય. હવે આમાં એક વસ્તુ એવી હોય કે આનું જે વિકર્ણ હોય ને, વિકર્ણ સરખા ન હોય. ખાસ કરીને ચોરસમાં બંને વિકર્ણ સરખા હોય, આમાં બંને વિકર્ણ સરખા ન હોય. બીજી આ 90 નો ખૂણો બનાવે, આ 10 હશે. એક તમને વિકર્ણ આપ્યો છે 16, ધારો કે આ વિકર્ણ 16 છે, ધારો કે આ વિકર્ણ શું છે 16, તો આ 8 હશે, આ 8 હશે. અલ્લુપ્રિય ઓકે. સમચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય, સમચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/3 d1 ગુણ્યા d1 એટલે વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. 1/3 ગુણ્યા એક વિકર્ણ તો આપેલું છે 16, બીજું વિકર્ણ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો થોડું તમે ડીપલી જુઓ, આને હું થોડું ઝૂમ કરીને જોઉં છું, ઝૂમ કરી આને કેને આને, તો આ આમ છે, આ આવું છે, બરાબર ને વિદ્યાર્થી? આ 90 અંશનું ખૂણો છે, આ 10 આપ્યું છે, આ 8 આપ્યું છે, બરાબર છે? તો તમે આને તમે એક વસ્તુ વિચારો તો પાયથાગોરસનો થિયરમ થયો. પાયથાગોરસનો થિયરમ શું કે બે નાની બાજુનો વર્ગનો સરવાળો મોટી બાજુનો વર્ગ જેટલો થાય, એટલે કે a² + 8નો વર્ગ બરાબર 10નો વર્ગ. તો a² બરાબર 10નો વર્ગ 100, 8નો વર્ગ 64, એટલે a² બરાબર 36. તો x બરાબર કેટલા હશે? 6 હશે. તો આ પણ 6 હશે, આ પણ 6 હશે, આખે આખું વિકર્ણ હશે 12. બસ વિદ્યાર્થી, આખે આખું વિકર્ણ હશે 12. 8 × 16, 12 28 તમારો જવાબ મીટર સ્ક્વેર વિદ્યાર્થી. બરાબર? આગળ વધી ન સમજાય તો કોમેન્ટ કરજો, કઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરજો વિદ્યાર્થી. રાણી 200 મીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધો. સમય બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? અંતરના છેદમાં ઝડપ. ઓકે, અંતર શું આપેલું છે? આપણે અંતર આપેલું છે ભાઈ, અંતર આપેલું છે 200 મીટર. સમય શું આપેલો? સમય આપેલો છે ઝડપ, સોરી ઝડપ શું આપેલો છે? ઝડપ આપેલો છે આપણે 15 કિલોમીટર પ્રતિ કલાક. 15 કિલોમીટર એટલે 15 ગુણ્યા કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે 15 ગુણ્યા 5/18 વડે ગુણાકાર કરવો પડે. એટલે જવાબ આવ્યો તમે કરો 215. હવે જુઓ ભાઈ, છેદ એટલે 15 ગુણ્યા 5 નીચે આવશે અને 18 આવશે ઉપર. વિદ્યાર્થી કાઈ નો આવડે તો તમને ખબર છે 40 વડે ભાગશો, 40 50 200. આને તમને નો આવડે તો તમે કરી 5 તેરી 15, તો આ આવશે 6 તેરી 18 અને 5 અથા 40, તો 48 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો કેટલો સમય લાગશે? એને 48 સેકન્ડ જેટલો સમય લાગશે. વિદ્યાર્થી મિત્રો આગળ વધી ન સમજાય તો કોમેન્ટ કરજો. હવે શું આપે? A અને B ને ભેગા થઈને 12 દિવસમાં કામ કરે, B અને C ભેગા થઈને 15 દિવસમાં કામ કરે, C અને A ભેગા થઈને 20 દિવસમાં કામ કરે. વિદ્યાર્થી મિત્રો અને કાલે પણ આ પ્રશ્ન હતો અને ક્યારે જ મેં કીધેલું હતું કે આ પ્રશ્ન કાલે પણ પૂછાશે અને આવનારી પરીક્ષામાં પણ પૂછાશે વિદ્યાર્થી. તો મને આ પ્રશ્નનો કોમેન્ટ કરજો જવાબ શું આવે છે. કાલનો વિડિયો જોજો, ન સમજાતું હોય તો એકવાર જૂના વિડિયો જોજો, કારણ કે પ્રશ્ન રિપીટ થવાના ચાન્સ છે. હા, રિપીટ નો મતલબ એવો નથી આની સંખ્યાઓ, રિપીટ નો મતલબ એવો છે કે ખાલી નંબર બદલાવે, મેથડ સેમ હોય. તો આનો મને જવાબ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવે. આગળ વધી શું કીધું કે ભાઈ ત્રણ સંખ્યાનો એટલે કે ધારો કે ABC છે, એની સરેરાશ 20 છે. તો વિદ્યાર્થી મિત્રો A + B + C ના છેદમાં 3 બરાબર 20 એવું થાય ને. તો A + B + C બરાબર 60. હવે શું કીધું? A અને B ની સરેરાશ છે 15, તો A + B ના છેદમાં 2 બરાબર 15, તો A + B બરાબર થશે 30. તો તમારે શું શોધવાનું છે? C શોધવાનું છે. તો
તો a + b બરાબર 30 મૂકી દો તો c શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે જ કહેશો c થશે 30. વિદ્યાર્થી મિત્રો આગળ વધી ન સમજે તો કોમેન્ટ કરજો. શું કીધું? નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે ભાગી શકે? વિદ્યાર્થી મિત્રો જો ભાઈ કાલના પેપરમાં 11 વડે પૂછ્યું હતું ને આગલા પેપરમાં 3 વડે પૂછ્યું હતું વિભાજ્યની ચાવી. આજના પેપરમાં એટલે 22 તારીખના પેપરમાં 9 વડે પૂછ્યું છે. તો આગળ શું પૂછી શકે? આગળ 4 વડે પણ પૂછી શકે, 5 વડે પણ પૂછી શકે, 7 વડે પણ પૂછી શકે. આ જોજો વિદ્યાર્થી મિત્રો, આની ચાવી જોઈને જાજો. 3 પૂછાઈ ગયું, 11 પૂછાઈ ગયું, 9 પૂછાઈ ગયું, 4 5 7 ની ચાવી પૂછાવવાના ચાન્સ છે. એકવાર એની ચાવી જોઈને જાજો. 9 માં શું છે વિદ્યાર્થી મિત્રો? 9 માં શું છે? સરવાળો કરવાનો બતાવ્યો. સરવાળો કરો, જે જવાબ આવે એ 9 વડે ભંગાવવો જોઈએ. બરાબર છે? સરવાળો કરતા જાવ આપણે. 1 + 2 + 3 + 2 + 1 કેટલા થાય? આ છે 5, 5 ને 6, બરાબર ને? 6 ને 3 9. આનો જવાબ આવ્યો 9 અને 9 વડે ભંગાઈ છે આપણો જવાબ. ટ્રાય કરવાનો. સરવાળો કરો ને સરવાળો 9 વડે ભંગાવવો જોઈએ. હા, આમાં જે 6 ની પણ ચાવી પૂછી શકે. આગળ વધી શું કીધું છે? a જેમ b જેમ c જેમ d, a જેમ b જેમ c જેમ d એ પાસે 3 જેમ 8 જેમ 5 જેમ 7. હવે પૂછ્યું છે b જેમ e પણ વધારાના એ પાસે 2 જેમ 3. અને પૂછેલું છે ભાઈ ખાસ જોજો d જેમ e. આ કાઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ વિચારો કે અહીંયા b શું આપ્યું છે? 2 આપેલો છે. અહીંયા b શું આપેલો છે? 8 આપેલો છે. એટલે મારે b ને 8 બનાવવો હોય તો મારે આ 2 ને કેના વડે ગુણવું પડે ભાઈ? 4 વડે ગુણવું પડે. 4 વડે ગુણો એટલે આ થશે 8. આને 8 બનાવો, 4 વડે ગુણો એટલે 12. હા, હવે આપણે પૂછ્યું છે d જેમ e. d માં કઈ ફેરફાર છે? નહીં, કેમને એમ રાખો. e માં શું આવ્યો? 12. તો આપણો જવાબ આવશે 7 જેમ 12. બસ થઈ ગયું. આટલું કરવાનું. આગળ વધી શું આપેલું છે? જો s જેમ y બરાબર 3/4, s જેમ y બરાબર 3/4, તો 7x - 4y 3s + 2y. વિદ્યાર્થી મિત્રો આ પહેલા પેપરમાં પૂછાઈ ગયો પ્રશ્ન. આના જેવો ને જેવો આજે પૂછાય એટલે રિપીટ થવાના ચાન્સ છે. 7 × 3 - 4 × 4, 3 × 3 વત્તા 2 × 7, 7 તેરી 21 - 16 ના છેદમાં 3 તેરી 9 વત્તા 8. બરાબર? આ તો આવડે. 21 માંથી 16 છે કેટલા વધે વિદ્યાર્થી? 5. 21 માંથી 16 છે વિદ્યાર્થી કેટલા વધે? 5. 9 ને 8 17. જવાબ આવશે 5 જેમ 17. નો સમજાય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે 5 જેમ 17. આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? 5000 ના 15% લેખે વાર્ષિક સાધારણ વ્યાજ રૂપે ₹6500 થાય છે. ઓકે, કઈ વાત તો p કેટલું છે? p તો આપેલું છે 5000 વિદ્યાર્થી મિત્રો. r આપેલું છે 15%. n શોધવાનો છે. આ એ પાસે ₹1500. કેમ 1500? 5000 ના 500 થયા એટલે આ શું થયું? 1500. તો n નું ફોર્મ્યુલા શું છે? i × 100 / p. આ એ પાસે 1500 × 100. p કેટલો આપ્યો છે? 5000 × r. r આપ્યો છે કેટલો? 15. મીંડા ઉડાડી ગયો 1 1 2 અને 3. આ 15 15 ગયા 5 2 10. કેટલા આવ્યા? 2 વર્ષ. જવાબ આવશે 2 વર્ષ. ન સમજે તો કોમેન્ટ કરજો. કાઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અને બહુ જાજી મહેનતની જરૂર હોય તો જામનગર ડિફેન્સ એકેડમીમાં આવી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને એ પણ વાત કહેવાની છે કે જામનગર ડિફેન્સ એકેડમીમાં પોલીસ કોન્સ્ટેબલ અને ઇન્ડિયન આર્મીની નવી બેચ પણ ચાલુ થવાની છે. તો એકવાર કોમેન્ટ કરી લેજો ક્યારે ચાલુ થવાની છે, અથવા 74 052 055 74 આમાં ફોન કરી લેજો તો તમને સાચી માહિતી મળી જશે. શું આપેલું છે? એક નિશ્ચિત રાશિ 20 વર્ષમાં 6 ગુણા થાય છે. તો 5 ગુણા થવા માટે કેટલો સમય લાગે? આ સાધારણ વ્યાજ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. સાધારણ વ્યાજ પૂછેલું છે. બરાબર છે? કાઈ ડાઉટ હોય તો મને કહેજો. સાધારણ વ્યાજમાં શું છે? n1 - 1 ના છેદમાં n2 - 1 બરાબર t1 ના છેદમાં t2. n1 એટલે કેટલા ગુણા થાય છે? 6 × 6 - 1
ના છેદમાં 5 ગુણ્યા 5 માઈનસ 1 બરાબર t1 t1 કેટલા 20 વર્ષમાં t2 શોધવાના છે ભાઈ t2 ને કરતા બનાવો t2 બરાબર શું થશે 6 માંથી 1 જોજો ભાઈ t2 ને કરતા બનાવો આ જે ઉપર આ જે આમ એટલે કે 20 ગુણ્યા 4 ના છેદમાં 6 સોરી છેદમાં 5 બરાબર છે આ થયા 5 આ થયા 4 બરાબર ઓકે 5 ચોક 20 ચોકે ચોકે 16 જવાબ આવશે 16 વર્ષમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 16 વર્ષમાં થશે 5 ગુણા સાધારણ વ્યાજ આપેલું છે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આપણે આના સૌથી પહેલા કરાયું હતું ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એમાં શું હતું a ની 1/y બરાબર b ની 1/x અથવા x ના છેદમાં y આ રીતે વાત થઈ ગઈ એકવાર પેલો વાત પણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો પહેલા પેપરના રિપીટેશન જ્યાદા થાય છે બની શકે કાલના રિપીટેશન પરમથી થાય કાલનો વિડિયો પણ જોઈ લેજો સકેરો યાનિયા ફરે છે ખાલી પ્રશ્નનું લેવલ આગળ પાછળ થાય છે વિદ્યાર્થી શું કીધું એના પછીનો પ્રશ્નમાં ગૌરવ પ્રતિ દિવસ 800 રૂપિયા કમાય છે અમુક દિવસ પછીનો પાય કેટલા થઈ ગયા 960 રૂપિયા તો કેટલા ટકા વધ્યું ભાઈ પાછો આના પ્રશ્ન શું છે ભાઈ કેટલું થયું 800 ના 960 એટલે ઉપર આવશે 160 કેટલા હતા 800 ના થયા ગુણ્યા 100 બિંદુ ઉડાવે બિંદુ બીઓ આંદુ 100 કેટલા ટકા વધ્યું 20% કેટલા ટકા વધ્યું 20% વિદ્યાર્થી મિત્રો નો સમજાયું તો દાવ કોમેન્ટ કરજો બે સંખ્યાનો સરવાળો થાય છે શું ભાઈ બે સંખ્યાનો સરવાળો છે AC અને તફાવત છે 20 એટલે કે a + b બરાબર AC અને a - b બરાબર 20 વિદ્યાર્થી મિત્રો અને તેના વર્ગનો સરવાળો શોધવાનો છે પૂછી છે આના પછીના પેપરમાં બાદબાકી પૂછી બરાબર છે અથવા બે સંખ્યા પૂછી બરાબર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બે પેલી આવું કરશે આમાં કાઈ નહીં કરવાનું આ બેનો સરવાળો કરો ભાગ્યા 2 સરવાળો કેટલો થશે 100 ભાગ્યા 2 50 મોટી સંખ્યા શું મળી 50 50 નો વર્ગ 2500 આ બેની બાદબાકી કરો અને ભાગ્યા 2 એટલે જે બાદબાકી કરશો એટલે જવાબ આવશે 60 ભાગ્યા 2 30 એટલે નાની સંખ્યા મળશે 30 30 નો વર્ગ 900 આ બેનો સરવાળો વિદ્યાર્થી 0 0 5 ને 9 વિદ્યાર્થી મિત્રો 14 નો ચોગડો વધી જાય 1 3400 બાદબાકી પૂછી હોય તો 2500 - 900 2500 - 900 થશે 1600 વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા પૂછી હોય મોટી સંખ્યા પૂછે બેનો સરવાળો કરો ભાગ્યા 2 સીધી મોટી સંખ્યા મળશે નાની સંખ્યા પૂછી હોય તો સીધું કરો બાદબાકી ભાગ્યા 2 તમને નાની સંખ્યા મળશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર નો સમજે તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો આગળ વધી શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો એના પછીના પ્રશ્નમાં કે ભાઈ મોટા મોટી સંખ્યા જો શોધો એ 398 ને ક્રમશઃ ભાંગવામાં આવે 4 અને 6 વિદ્યાર્થી મિત્રો મોટા મોટી સંખ્યા પૂછે ત્યારે ગુસા કરવાનો છે નાના નાની સંખ્યા પૂછે ત્યારે લસા કરવાનો ક્રમશઃ વધે તો ક્રમશઃ ને પહેલામાંથી શું બાદ કરો 4 બાદ કરો એટલે બને 69 બીજામાંથી 6 બાદ કરો વિદ્યાર્થી મિત્રો વધે 92 આ બેનો લસા શોધો લસા ને ગુસા મોટી સંખ્યા પૂછી છે તો 23 29 23 હવે આવશે નહીં તો આ આપણો જવાબ આવશે 23 તો વિદ્યાર્થી મિત્રો કાઈ પણ ડાઉટ હોય તો તમે જામનગર ડિફેન્સ એકેડમીમાં કોન્ટેક્ટ કરજો આવા નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો ડેઈલી તમારું સોલ્યુશન આવશે હા ઘણા બધા વિદ્યાર્થીનું કેવું છે કે હિન્દી અને ગુજરાત એટલે હિન્દી અને જીકે નું પણ સોલ્યુશન મોકલો વિદ્યાર્થી મિત્રો અમારી તૈયારી ચાલુ છે ટૂંક સમયમાં તમને હિન્દી અને ગુજરાત અને જીકે ના પણ પ્રશ્ન તમને મળતા રહેશે ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવનારી ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલના પણ વિડિયો મૂકવામાં આવશે જય હિન્દ જય ભારત